ભરૂચ જિલ્લાના પરશુરામ સંગઠન દ્વારા VES યુનિવર્સિટી હાઈસ્કૂલના સહયોગથી મહાકાવ્ય રામાયણ પ્રેરણાદાયક પાત્રો પર આધારિત આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। પરશુરામ સંગઠન દ્વારા BES યુનિયન હાઈસ્કૂલના સહયોગથી મહાકાવ્ય રામાયણના વિશિષ્ટ અને પ્રેરણાદાયક પાત્રો પર આધારિત આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળા સંકુલમાં યોજાયેલી આ અનોખી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ રામાયણના આદર્શ પાત્રોની જીવંત રજૂઆત કરી સૌના મન મોહી લીધા હતા। જૂના ભરૂચ વિસ્તારની કુલ 6 શાળાઓના 12 જેટલા વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ સ્પર્ધાની ખાસિયત એ હતી કે દરેક સ્પર્ધકે રામાયણનું એક ચોક્કસ પાત્ર ફાળવવામાં આવ્યું હતું। ભગવાન રામ, માતા સીતા અને મહાબલી હનુમાનજી સહિતના કુલ 12 પાત્રો વિશે વિદ્યાર્થીઓએ વક્તૃત્વ દ્વારા પ્રેરણાદાયી રજૂઆતો કરી હતી। આ માધ્યમથી નવી પેઢીને રામાયણના મૂલ્યો અને પાત્રોના નજીકથી જાણવાનો ઉત્તમ અવસર પ્રાપ્ત થયો હતો। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વર્ષ 2026ના નવા કેલેન્ડરનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રભારી યોગેશભાઈ જોશી, પરશુરામ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શૈલેષભાઈ દવે અને શહેર પ્રમુખ હેમંત શુક્લ, શાળાના આચાર્ય વિજયસિંહ સિંધા, વલ્લભી સાહેબ, સંકલ્પ ફાઉન્ડેશનના સંજયભાઈ તલાટી, પરશુરામ સંગઠનના સ્થાપક હરીશ પુરોહિત અને રાજકુમાર દુબે સહિતના અગ્રણીઓ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। સમગ્ર સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ભદ્રેશભાઈ લીંબચિયા અને સુંદરકાંડ પ્રચારક મંડળના સંદીપભાઈ પુરાનીએ સેવા આપી હતી। કાર્યક્રમનું સુચારુ સંચાલન શાળાની શિક્ષિકા કૃષ્ણાબેન દ્વારા કરવામાં આવ્યું હતું અને સ્પર્ધાના અંતે વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।